આજના આ પ્રેરણાદાયક સફરમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવા વ્યક્તિત્વની કાર્યશૈલી અને જીવનશૈલીમાંથી શીખીશું જેમણે 69 વર્ષની વયે પણ અદ્ભુત ઊર્જા અને શાંતિ જાળવી રાખી છે। આ માત્ર એક વ્યક્તિની વાત નથી, પણ આપણા બધાના જીવનમાં લાગુ પાડી શકાય તેવા અમૂલ્ય સિદ્ધાંતોની વાત છે। જ્યારે પ્રધાનમંત્રીને પૂછવામાં આવે છે કે તેમની તંદુરસ્તી અને ઊર્જાનું રહસ્ય શું છે, ત્યારે તેઓ હાસ્યમાં જવાબ આપે છે, હું તો રોજ 1 થી 2 કિલો ગાળો ખાઈ જ લઉં છું। આ વાત સાંભળીને લોકો હસી પડે છે, પણ આ હાસ્યની પાછળ એક ઊંડો સંદેશ છુપાયેલો છે। તેઓ બાહ્ય ટીકા અને દબાણને હળવાશથી લઈને અંદરથી મજબૂત અને શાંત રહે છે। આ જ તો સાચી શક્તિ છે। તેમના શબ્દોમાં મુશ્કેલીઓ તો અવશ્ય આવે, પણ એવા સમયે પોઝિટિવ અને સ્થિર રહેવું એ જ સાચું જીવન છે। જીવનને તેઓ વરસાદી દિવસ સાથે સરખાવે છે। જેમ વરસાદ પડે ત્યારે આપણે છત્રી લઈને બહાર જઈ શકીએ છીએ, એમ જ મુશ્કેલી આવે ત્યારે ભાગી જવાને બદલે ધીરજ રાખીને સામનો કરવો જોઈએ। દુનિયામાં કોઈને સંપૂર્ણ સુખ મળવાનું નથી। ભગવાન સાથે કોઈનો એવો કોન્ટ્રાક્ટ નથી કે જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે। જીવનમાં ઊંચ નીચ તો આવશે જ, એ જ જીવનની મજા છે। જેમ હિલ સ્ટેશન પર રોલર કોસ્ટર રાઇડમાં ઊંચ નીચ અનુભવાય છે, એમ જ જીવનમાં પણ ક્યારેક ઉછાળો અને ક્યારેક ગિરાવા આવે છે। પણ આ અનિશ્ચિતતાઓ અને પડકારો જ આપણને મજબૂત બનાવે છે અને જીવનને રસપ્રદ બનાવે છે। હવે આવો જીવનમાં ગોઠવણીનું મહત્વ સમજીએ। જો આપણું મન અશાંત હોય તો આસપાસનું વાતાવરણ પણ અશાંત બની જાય છે। પરિવાર હોય, મિત્ર મંડળ હોય, ઓફિસ કે વ્યવસાય, દરેક ક્ષેત્રમાં તેનો પ્રભાવ પડે છે। પણ જો આપણે પોતે ગોઠવાયેલા, સુવ્યવસ્થિત અને શાંતિપૂર્વક રહીશું તો આપણા આસપાસની બધી વાતો પણ વધુ સરળ બનશે। આ વાતને સમજાવવા માટે એક સુંદર કિસ્સો છે। પ્રધાનમંત્રીના પિતા રવિવારે પત્રિકા વાંચતા હતા। બાળક બેટ લાવવા કહે છે તો પપ્પા કહે છે રવિવારે આપીશ। બાળક નારાજ થાય છે। પપ્પા પત્રિકાનો નકશો કાપીને ટુકડા બનાવી દે છે અને કહે છે આ નકશો ગોઠવી દે તો બેટ આપીશ। બાળક માટે મુશ્કેલ કામ હતું, પણ ધીરજથી એ ગોઠવી લે છે। બાળક કહે છે કે હું નકશો ગોઠવી શક્યો કારણ કે એની પાછળ માણસનું ચિત્ર હતું, એ ગોઠવી દીધું। આ કિસ્સામાં ઊંડો અર્થ છે। જ્યારે વ્યક્તિ પોતે ગોઠવાઈ જાય ત્યારે આખી દુનિયા ગોઠવાઈ જાય છે। જીવનમાં જો આપણે પોતાને ગોઠવી લઈએ તો બાકીની બધી સમસ્યાઓ પણ સરળ થઈ જાય છે। વ્યક્તિગત ગોઠવણી અને આંતરિક શાંતિ એ સફળ જીવન માટે અત્યંત જરૂરી છે। પોઝિટિવિટીની તાકાત અદ્ભુત છે। જો આપણા વિચાર અને દૃષ્ટિકોણ પોઝિટિવ હોય તો ભૌતિક સંપત્તિ કે સાધનોની અછત હોવા છતાં પણ આપણે સફળ થઈ શકીએ છીએ। શ્રીલંકાના પ્રસિદ્ધ ક્રિકેટર માર્વનની વાત જુઓ। તે મિડલ ઓર્ડર ખેલાડી હતો, જેણે ખૂબ મહેનત કરીને નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યું, પણ પોતાના પ્રથમ જ ટેસ્ટ મેચમાં 0 પર આઉટ થયો અને ટીમમાંથી બહાર થઈ ગયો। આ અચાનક આવેલી નિષ્ફળતાએ તેને ડિપ્રેશનમાં ધકેલી દીધો, પણ તેના સાથીઓ અને કોચે તેને મજબૂત સાથ આપ્યો, પ્રોત્સાહિત કર્યો। માર્વને પોતાની અંદરથી શક્તિ મેળવીને પોતાને ફરી ગોઠવ્યો અને આગળ વધવાનો નિર્ણય કર્યો। અંતે તે સફળતાપૂર્વક ક્રિકેટમાં પાછો ફર્યો। આ કિસ્સો આપણને શીખવે છે કે નિષ્ફળતા આવી એ સામાન્ય વાત છે। મહત્વ એનું નથી કે નિષ્ફળતા કેટલી મોટી છે, પણ મહત્વ એનું છે કે આપણે તેને કેવી રીતે સ્વીકારીએ અને આગળ વધીએ। જીવનમાં જો નિષ્ફળતા ન આવે તો સફળતાની સાચી કદર પણ સમજાઈ શકતી નથી। જ્યારે નિષ્ફળતા આવે ત્યારે ડરવું નહીં, તેને એક શીખ તરીકે સ્વીકારવી અને એમાંથી ઊર્જા મેળવીને આગળ વધવું એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે। શરૂઆતમાં થતી નિષ્ફળતાઓ આપણને મજબૂત બનાવે છે અને પોઝિટિવ દૃષ્ટિકોણ રાખીને આગળ વધવું એ જ સાચી સફળતા છે। મિત્રો, આજે આપણે જે શીખ્યા તે અમૂલ્ય છે। સ્થિરતા અને ધીરજ। જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે, પણ જો આપણે શાંતિ અને ધીરજથી તમામ પરિસ્થિતિઓનો સામનો કરીએ તો જીવન સરળ બની જાય છે। પોઝિટિવિટી। જીવનમાં ઘણીવાર નકારાત્મક પરિસ્થિતિઓ આવે છે, પણ એ સમયે પણ જો આપણે પોઝિટિવ રીતે વિચારીએ તો મુશ્કેલ સમય પણ પસાર થઈ જાય છે। ગોઠવણ। વ્યક્તિગત ગોઠવણી અને આંતરિક શાંતિ એ સફળતા મેળવવાની સચોટ ચાવી છે। યાદ રાખો,
વ્યક્તિ પોતે ગોઠવાઈ જાય તો આખી દુનિયા ગોઠવાઈ જાય છે. નિષ્ફળતા જીવનનો ભાગ છે. એને સ્વીકારીને પ્રેરણા લઈને આગળ વધવું એ જ જીવનની સાચી રીત છે. જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે પરિસ્થિતિઓ આપણને ડિસ્ટર્બ ન કરે, પણ શાંતિ, ધીરજ અને પોઝિટિવિટી સાથે દરેક મુશ્કેલીનો સામનો કરીએ. જીવનની સફર પણ હિલ સ્ટેશનની રાઈડ જેવી છે. ક્યારેક ઊંચ નીચ, ક્યારેક આનંદ અને ક્યારેક પડકાર, પણ એ જ જીવનને જીવંત અને રસપ્રદ બનાવે છે. આશા છે કે આ સંદેશો તમારા જીવનમાં નવી પ્રેરણા લાવશે અને તમે પણ સ્થિરતા, ધીરજ અને પોઝિટિવિટી સાથે જીવનની દરેક પડકારનો સામનો કરશો. આગળ વધો, સફળ બનો અને જીવનનો આનંદ માણો.